તમે એ હીરો છો. કોઈ તમને ફોન નથી કરતું પણ તમે મજામાં છો, પોતાની જાત સાથે શાંત છો, તો તમે હીરો છો. તમે તમારી મુશ્કેલીઓનો સામનો કરો છો પણ એકલા નથી લાગતા. ભલે કોઈ તમારી મદદ ન કરે તોય તમે લાચાર નથી લાગતા. બોસ, તો તમે હીરો છો. તમે એકલા છો અને તોય એકલા નથી લાગતા, તો તમે હીરો છો. કોઈને તમારી મદદની પરવા નથી એવું તમને લાગે છે પણ તમે ફરિયાદ નથી કરતા, તો તમે હીરો છો. તમે જીતતા નથી પણ ક્યારે હારેલા પણ નથી લાગતા. ઉલટું દરેક નિષ્ફળતા તમને આગળના સ્તર પર લઈ જાય છે. તમારી પ્રગતિ જીત કે સફળતા પર નિર્ભર નથી, તો બોસ તમે હીરો છો. દરેક નિરાશા તમને વધુ હિંમત, વધુ તાકાત, વધુ શક્તિ આપે છે, તો તમે હીરો છો. દુનિયા જે હીરોને વખાણે છે તમે તેમના કરતા ઘણા આગળ છો. તેઓ તમને ક્યારેય પકડી શકશે નહીં. તમે અજય, અતૂટ હીરો છો. અને સૌથી સારી વાત એ છે કે તમને કોઈની મંજૂરીની, પ્રમાણપત્રની, વેલિડેશનની જરૂર નથી, ન કોઈની હમદર્દીની કે દયાની. કારણ કે હવે તમે પોતાની અંદરની એક ઊંડી તાકાત સાથે જોડાયેલા છો કે થઈ જશે, જે તમારું અડગ મજબૂત કેન્દ્ર છે, અને એ છે પરમ તત્વ. આ હીરો છો તો તમારું પિક્ચર સુપરહિટ જશે બોસ.